3/5x - 12 અને 1/3x - 4 હોય તો x ની કિંમત શોધો. ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા તમારે શું કરવાનું છે? તો 3/5x - 12 બરાબર આ જે ઘાત છે ને એને ઉપર લઈ જાવ તો ઘાત કેવી થઈ જશે? માઇનસ. તો -3x - 4 થઈ જશે. હવે આ બંનેને સરખાઈ દો. તો અથવા જુઓ, અથવા એક ઓપ્શન તમારી પાસે ઇઝી ઓપ્શન આ પણ છે. તમને અગર આવું ઘાતનું ને એવું ના સમજ પડતી હોય તો ઇઝી ઓપ્શન શું છે કે આખું સ્ટેપ બરાબરની આ બાજુ લાવશો તો ગુણાકારમાં. તો 3/5x - 12 વત્તા અહીંયા આધાર સરખો એટલે ઘાતનો સરવાળો 3x - 4 ને બરાબર 1. 1 વધશે ને 1 એટલે 3 ની કેટલી ઘાત કહેવાય? 0. હવે જુઓ 5x અને 3x એટલે 3 ની કેટલી? 8x -12 - 4 -16 અને બરાબર 3 ની 0. બંને બાજુ આધાર સરખો હોય ને બરાબરની તો ઘાતને સરખાવાય. તો 8x - 16 બરાબર કેટલા લખાય? 0. તો 8x બરાબર -16 પેલી બાજુ જાય તો +16. તો x બરાબર 8 દુ 16. તો જવાબ આવશે 2. તો આનો જવાબ કેટલો આવશે? 2.